કઈ યાદ નથી. આજે યાદ નથી તો શું થયું? કાયમ થોડી આવું રહેવાનું છે. અને તમને યાદ નથી તો શું થયું? મને તો મારા મોટી બાએ જે શીખવાડ્યું હતું ને એ બધું જ યાદ છે. તો તમે મારી સાથે દિવાળીના દીવા પ્રગટાવશો ને? હા. તો ચાલો. ચાલો. મોટી બા, દીવો અંધકારને દૂર કરે છે અને પ્રકાશ આપે છે. આ દીવો આપણા જીવનમાં રહેલા અંધકારને દૂર કરશે અને આપણા જીવનમાં પ્રકાશ લાવશે. આજથી શરૂઆત થાય છે આપણા જીવનના અંધકારને દૂર કરવાની. લાગે છે તમારી સરગમને તમારી કઈ પડી જ નથી. નહીતર જો તમારી થોડી ઘણી ચિંતા હોત ને તો મારું કીધું કર્યું હોત અને અનસુયા અટાણે અહીંયા હોત. ડર, ઇન્દુનો હવે કોઈ ડર જ નથી રહ્યો. ના 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 ના, આવું તો ન ચાલે. ડર છે તો હંધુ એ છે. કાંઈ વાંધો નહીં. હવે મારે તો મારું કામ કરવું જ પડશે ને. ઇન્દુબેન, આ શું કરો છો તમે? ડર ડર તો કાયમ રાખવો પડે ને. અને મારા જેવા માણસોનું તો આખું અસ્તિત્વ ડર ઉપર જ ઊભું છે. એટલે ડરને કાયમ રાખવા માટે જ આ કરું છું. અને એમાંય તે ધ્વનિતને એક પુરાવો તો મોકલવો પડે ને કે અટાણે ખાલી એક આંગળી કપાણી છે, પણ આનું ગળું કપાતા વાર નહીં લાગે. અને એમાંય તે સરગમને મારે કાંઈક તો આપવું પડે ને. એક ગિફ્ટ તો આપવી પડે કે નહીં દિવાળીની? લચ્છા ભાભી, તમે? મીરા, હું મીરા.
લચ્છા ભાભી, તમને ખબર છે અમે તમને કેટલા શોધ્યા. પરી 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 ધ્વનિતભાઈ, મમ્મી, લજ્જા આંટીને હું જ અહીંયા લઈને આવ્યો છું. તને કેવી રીતે ખબર પડી? હા, એને ખબર હતી. કેવી રીતે? પરી, તને યાદ છે હું તને મળવા આવી હતી? અને ત્યાં જ મેં લજ્જા આંટીને બહાર નીકળતા જોયા અને પછી એમનો પીછો કર્યો અને તમને ખબર નથી, તમને જોઈને હું કેટલો ખુશ થયો છું. આ લોકોએ મારી પરી અને મોટીબાની કેવી દશા કરી નાખી છે. હિંમત રાખો લજ્જા આંટી, તમને ખબર નથી, તમને પાછા જોઈને મને બહુ આનંદ થયો છે. ધ્વનિ, આ બધા પાછળ પેલી અંસુયા અને ઇન્દુ જ છે. અંસુયાએ તો મને ગોંધીને રાખી હતી. હું માંડ માંડ મારો જીવ બચાવીને ભાગી છું. ધ્વનિ, લજ્જા આંટી, તમે ચિંતા ના કરો. હવે હું તમને સાચવીશ, પણ તમારે મારો સાથ આપવો પડશે. તમારે થોડો સમય છુપાઈને રહેવું પડશે. આ બધી વાત હું ચિરાગભાઈને નથી કરી શકતો. અને અંસુયા આંટી અને ઇન્દુ આંટી તમને પાછા જોઈ જશે ને તો તમને નુકસાન પહોંચાડશે, જે હું નહીં થવા દઉં. ધ્વનિ, પ્લીઝ પ્લીઝ લજ્જા આંટી, આ બધું આપણા પરિવારને બચાવવા માટે જ કરી રહ્યો છું. ચિરાગ અને પરી માટે કરી રહ્યો છું, મારા માટે નહીં. પ્લીઝ પ્લીઝ લજ્જા આંટી. ઠીક છે ધ્વનિ, તું કહે છે ને એમ જ હું કરીશ. બસ તું મારી પરી અને આપણા પરિવારને બચાવી લે. બચાવી લે આપણા પરિવારને. ધ્વનિ, બચાવી લે. તો હવે હવે ઇન્દુનો હિસાબ હું ક્લિયર કરીશ. અને મીરા આંટી અને પરીને હું બહાર લઈ જાઉં છું. અને ચિરાગ? એમને મેં ખોટો ફોન કર્યો હતો અને બહાર મોકલ્યા હતા. બસ હવે થોડો સમય, આ નાટક પર પડતો પાડવાનો સમય આવી ગયો છે. રૂપ, તું સૂતી કેમ નથી? ઊંઘ નથી આવતી. રૂપ, તારે આ હાલતમાં તારે આરામ કરવો જોઈએ. મને મમ્મીજીની ચિંતા થાય છે. ઘરમાં રહીને પણ આપણે એકબીજા માટે કશું નથી કરી શકતા. પણ આ સરગમ ભાભી આપણને આ રૂમમાંથી બહાર નહીં કાઢે ત્યાં સુધી આપણે અહીંયા રૂમમાં શું કરીશું? રૂપ, શું થયું? તું ઠીક છે રૂપ? કમરમાં ચસક આવી ગઈ છે. એક મિનિટ.
હવે તને કેવું લાગી રહ્યું છે? હવે સારું લાગે છે. ઠીક છે રૂપ, હવે તું થોડો આરામ કર. અયાન, શું થયું રૂપ? કઈ જોઈએ છે? થોડી વાર મારી બાજુમાં બેસી શકો? ઉપાડ ઉપાડ. આ ચિરાગ ફોન કેમ નથી ઉપાડતો? હા? મને બહુ ચિંતા થાય છે. એ કહીને ગયો છે કે લજ્જાની બોડી. પોખરાજ અંકલ, શું થયું? ચિરાગને પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો. એક બોડી મળી છે, એ લજ્જા જેવી જ દેખાય છે, એટલે ત્યાં ગયો છે. અને એ ગયો ત્યારથી મારો ફોન જ નથી ઉપાડતો. અને અહીંયા હું અંશુએ એને પૂછીને થાક્યો, પણ કઈ કહેતી જ નથી એણે શું કર્યું છે લજ્જા સાથે. તમે ચિંતા ના કરો, લજ્જા આંટી સાથે કંઈ નહીં થયું હોય. સરગમ, મને કઈ નથી સમજાતું. મને લાગે છે કે મારા જ લીધે તમારા બધાનું જીવન દાવ પર લાગી ગયું છે. અત્યારે ચારે બાજુથી પરિસ્થિતિ વિકટ થઈ ગઈ છે. જ્યારે વિશ્વાસ તૂટે છે ને, તો વિશ્વાસ ટકાવી રાખવો બહુ અઘરું થઈ જાય છે. પણ આપણી બધા પાસે અત્યારે બીજો વિકલ્પ જ શું છે? મને બહુ ડર લાગે છે કે લજ્જાને કઈ થઈ તો રહી ગયું હોય ને. પોખરાજ અંકલ, તમે હિંમત રાખો, એમને કંઈ જ નહીં થયું હોય. સરગમ, આવી સ્થિતિમાં તો સારાની હિંમત તૂટી જાય. અંકલ પ્લીઝ, તમે શાંત થઈ જાઓ. ચિરાગ, ફોન ઉપાડ, મારી સાથે વાત કર. અમારી સાથે વાત કરશો તો મને ખબર પડશે ને ત્યાં શું થયું છે. હજી ધ્વનિત બધાને લઈને આવ્યો નથી. ખબર નહીં પરી અને મીરા આંટીનું પણ શું થયું હશે. મને છોડાવો, હું ખરાબ નથી. મને પણ એવું લાગતું હતું કે તું ખરાબ નહોતી, અને એટલે હું એ ગિલ્ટમાં જીવતો હતો કે હું ખોટો છું. પણ તારા કર્મોએ મારો બધો જ વહેમ, ગિલ્ટ અને અંતરના અફસોસને દૂર કરી દીધો. તમે પણ મને એ જ માનો છો જે હું નથી. હું પણ તને એ જ સમજ્યો જે તું નથી. મારા સ્થાને હું બરાબર છું. મારી જગ્યાએ કોઈ બીજી સ્ત્રી હોત ને તો એ પણ આમ જ કરવાની છે. હા, હું માનું છું કે તું ક્યારેક સાચી હતી, પણ હવે નથી. હું તો પહેલેથી જ ખોટો હતો, પણ તે શું કર્યું? હે, મારા તારા પ્રત્યેના વિશ્વાસના મહેલને તારા સ્વાર્થના તોફાને ભાંગીને ભૂક્કો કરી નાખ્યો. અને મારા સપનાના મહેલને કોણે તોડ્યો? કોણ છે? હું તો સ્વાર્થી હતો, અવિશ્વાસુ હતો,